નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 5 પર્યાવરણ વિષયની 100% સંપૂર્ણ તૈયારી માટે આજે જ ડાઉનલોડ કરો વિદ્યા સારથી એપ. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ માણસ કરતાં 4 ગણી તીવ્ર હોય છે? વિકલ્પ એ સમડી ભાગ્યા બાજ. વિકલ્પ બી ચકલી. વિકલ્પ સી પોપટ. વિકલ્પ ડી કાગડો. સાચો ઉત્તર છે વિકલ્પ અ. સમડી, ગરુડ અને બાજ જેવા પક્ષીઓ આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. પ્રશ્ન નંબર 2. ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ સુગંધ પારખીને તરત આવી જાય છે? વિકલ્પ એ કીડી. વિકલ્પ બી વંદો. વિકલ્પ સી પતંગિયું. વિકલ્પ ડી મચ્છર. સાચો ઉત્તર છે વિકલ્પ અ. કીડીઓમાં સૂંઘવાની તીવ્ર શક્તિ હોય છે જેથી તેઓ મીઠાઈની સુગંધથી તરત લાઈન બનાવી આવી જાય છે. પ્રશ્ન નંબર 3. કયા પ્રાણીની સૂંઘવાની વિશિષ્ટ આવડતનો ઉપયોગ પોલીસ દ્વારા ગુનેગાર શોધવામાં થાય છે? વિકલ્પ એ કૂતરો. વિકલ્પ બી ઘોડો. વિકલ્પ સી ઊંટ. વિકલ્પ ડી હાથી. સાચો ઉત્તર છે વિકલ્પ અ. કૂતરાની સૂંઘવાની શક્તિ અત્યંત તીવ્ર હોવાથી બોમ્બ અને ગુનેગાર શોધવામાં તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 4. માણસની જેમ માથા પર આગળની તરફ 2 આંખો હોય તેવું પક્ષી કયું છે? વિકલ્પ એ ઘુવડ. વિકલ્પ બી પોપટ. વિકલ્પ સી કાગડો. વિકલ્પ ડી કબૂતર. સાચો ઉત્તર છે વિકલ્પ અ. મોટા ભાગના પક્ષીઓની આંખો માથાની બાજુ પર હોય છે, પરંતુ ઘુવડની આંખો માણસની જેમ આગળ હોય છે. પ્રશ્ન નંબર 5. વાઘ રાત્રે અંધારામાં માણસ કરતાં કેટલા ગણું સારું જોઈ શકે છે? વિકલ્પ એ 6 ગણું. વિકલ્પ બી 2 ગણું. વિકલ્પ સી 4 ગણું. વિકલ્પ ડી 10 ગણું. સાચો ઉત્તર છે વિકલ્પ અ. વાઘ રાત્રે માણસ કરતાં 6 ગણું વધુ સારું જોઈ શકે છે. પ્રશ્ન નંબર 6. દિવસના આશરે 17 કલાક ઝાડની ડાળી પર ઊંધા લટકીને ઊંઘનાર પ્રાણી કયું છે? વિકલ્પ એ સ્લોથ. વિકલ્પ બી વાંદરો. વિકલ્પ સી લંગૂર. વિકલ્પ ડી અજગર. સાચો ઉત્તર છે વિકલ્પ અ. સ્લોથ રીંછ જેવું દેખાતું પ્રાણી છે જે આખો દિવસ ઝાડ પર ઊંધું લટકી 17 કલાક ઊંઘે છે અને 40 વર્ષ જીવે છે. પ્રશ્ન નંબર 7. વાઘની મૂછો તેને અંધારામાં શેમાં મદદ કરે છે? વિકલ્પ એ હવાની ધ્રુજારી અનુભવી શિકાર શોધવા. વિકલ્પ બી સુંદર દેખાવા. વિકલ્પ સી ઊંઘવામાં. વિકલ્પ ડી અવાજ કરવામાં. સાચો ઉત્તર છે વિકલ્પ અ.
વાઘની મૂછો હવામાં થતી ધ્રુજારી અનુભવીને અંધારામાં શિકારની દિશા નક્કી કરે છે. પ્રશ્ન નંબર 8. ભારતમાં મુખ્યત્વે કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? વિકલ્પ એ 4 પ્રકાર: કોબરા, કાળોતરો, રસેલ્સ વાઇપર, સોસ્કેલ્ડ વાઇપર. વિકલ્પ બી 2 પ્રકાર. વિકલ્પ સી 10 પ્રકાર. વિકલ્પ ડી બધા સાપ ઝેરી હોય છે. સાચો ઉત્તર છે વિકલ્પ અ. ભારતમાં મુખ્ય 4 ઝેરી સાપ છે: કોબરા, નાગ, કાળોતરો, કરૈત, ખડચિતળો, રસેલ્સ વાઇપર અને ફુરસો અફાઈ. પ્રશ્ન નંબર 9. સાપ કરડવાની દવા એન્ટીવેનમ શેમાંથી બનાવવામાં આવે છે? વિકલ્પ એ સાપના પોતાના ઝેરમાંથી. વિકલ્પ બી જડીબુટ્ટીમાંથી. વિકલ્પ સી મધમાંથી. વિકલ્પ ડી લીમડાના રસમાંથી. સાચો ઉત્તર છે વિકલ્પ અ. સાપ કરડવાની દવા સાપના ઝેરમાંથી જ બને છે અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય છે. પ્રશ્ન નંબર 10. સાપને ખેડૂતનો મિત્ર કેમ ગણવામાં આવે છે? વિકલ્પ એ તે ખેતરમાં પાકને નુકસાન કરતા ઉંદરોને ખાઈ જાય છે. વિકલ્પ બી તે જમીન ખેડે છે. વિકલ્પ સી તે ખાતર આપે છે. વિકલ્પ ડી તે વરસાદ લાવે છે. સાચો ઉત્તર છે વિકલ્પ અ. ઉંદરો ખેતરનો પાક ખાઈ જાય છે. સાપ ઉંદરોને ખાઈને ખેડૂતના પાકનું રક્ષણ કરે છે. પ્રશ્ન નંબર 11. આપણા જઠરમાં રહેલો પાચક રસ કેવો હોય છે? વિકલ્પ એ એસિડિક એસિડ જેવો. વિકલ્પ બી બેઝિક. વિકલ્પ સી મીઠો. વિકલ્પ ડી તટસ્થ. સાચો ઉત્તર છે વિકલ્પ અ. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl હોય છે જે ખોરાક પચાવવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 12. ડો બ્યુમોન્ટે કોના પેટ પર સંશોધન કરીને પાચનની પ્રક્રિયા શોધી હતી? વિકલ્પ એ માર્ટિન. વિકલ્પ બી રોબર્ટ. વિકલ્પ સી એડિસન. વિકલ્પ ડી ન્યૂટન. સાચો ઉત્તર છે વિકલ્પ અ. ડો બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિકના પેટના કાણા દ્વારા પાચન રસ અને ખોરાક પચવાના સમયનો અભ્યાસ કર્યો. પ્રશ્ન નંબર 13. જીભના કયા ભાગ પર ગળ્યો મીઠો સ્વાદ સૌથી વધુ ઝડપથી પરખાય છે? વિકલ્પ એ જીભના આગળના ટેરવા પર. વિકલ્પ બી જીભના પાછળના ભાગે. વિકલ્પ સી જીભની બંને બાજુએ. વિકલ્પ ડી જીભના તાળવે. સાચો ઉત્તર છે વિકલ્પ અ. જીભના આગળના ભાગમાં મીઠો, પાછળ કડવો અને બાજુઓ પર ખાટો અને ખારો સ્વાદ પરખાય છે. પ્રશ્ન નંબર 14. જ્યોર્જ મેસ્ટલે બીજના કાંટા કૂતરાના વાળ પર ચોંટેલા જોઈને શેની શોધ કરી હતી? વિકલ્પ એ વેલ્ક્રો. વિકલ્પ બી ઝિપ ચેઇન. વિકલ્પ સી ગુંદર. વિકલ્પ ડી બટન. સાચો ઉત્તર છે વિકલ્પ અ. 1948માં જ્યોર્જ મેસ્ટલે કાંટાળા બીજ પરથી સેન્ડલ અને બેગમાં ચોંટતા વેલ્ક્રોની શોધ કરી. પ્રશ્ન નંબર 15.
જેસલમેરના રાજા ઘડસીએ બનાવેલા 9 તળાવોના સમૂહવાળા તળાવનું નામ શું છે? વિકલ્પ એ ઘડસીસર ઘાડસીસર, વિકલ્પ બી નળ સરોવર, વિકલ્પ સી પુષ્કર સરોવર, વિકલ્પ ડી સરદાર સરોવર. સાચો ઉત્તર છે વિકલ્પ અ. ઘડસીસરમાં 9 તળાવો એકબીજા સાથે જોડાયેલા હતા જેથી વરસાદનું પાણી ક્યારેય વેડફાય નહીં. પ્રશ્ન નંબર 16. દુનિયાનો સૌથી ખારો સમુદ્ર કયો છે, જેમાં માણસ ડૂબ્યા વગર તરી શકે છે? વિકલ્પ એ મૃત સમુદ્ર દેદ સી, વિકલ્પ બી અરબી સમુદ્ર, વિકલ્પ સી હિંદ મહાસાગર, વિકલ્પ ડી લાલ સમુદ્ર. સાચો ઉત્તર છે વિકલ્પ અ. મૃત સમુદ્રના 1 લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું હોય છે, જેથી વધુ ઘનતાને લીધે માણસ ડૂબતો નથી. પ્રશ્ન નંબર 17. મેલેરિયા રોગ કયા મચ્છરના કડવાથી ફેલાય છે? વિકલ્પ એ માદા એનોફિલિસ મચ્છર, વિકલ્પ બી નર મચ્છર, વિકલ્પ સી એડિસ મચ્છર, વિકલ્પ ડી માખી. સાચો ઉત્તર છે વિકલ્પ અ. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરથી ફેલાય છે અને તેની દવા સિંકોના વૃક્ષની છાલમાંથી બને છે. પ્રશ્ન નંબર 18. શરીરમાં લોહતત્વ આયરન ની ઉણપથી કયો રોગ થાય છે? વિકલ્પ એ એનિમિયા પાંડુરોગ, વિકલ્પ બી મેલેરિયા, વિકલ્પ સી કોલેરા, વિકલ્પ ડી ટાઇફોઇડ. સાચો ઉત્તર છે વિકલ્પ અ. લોહતત્વ વધારવા માટે લીલા શાકભાજી, પાલક, ગોળ અને આમળા ખાવા જોઈએ. પ્રશ્ન નંબર 19. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? વિકલ્પ એ બચેન્દ્રી પાલ, બછેન્દ્રી પાલ, વિકલ્પ બી સુનીતા વિલિયમ્સ, વિકલ્પ સી કલ્પના ચાવલા, વિકલ્પ ડી પી ટી ઉષા. સાચો ઉત્તર છે વિકલ્પ અ. બચેન્દ્રી પાલ 23 મે 1984 ના રોજ માઉન્ટ એવરેસ્ટ સાગરમાથા પર તિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. પ્રશ્ન નંબર 20. અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે શું અનુભવાય છે? વિકલ્પ એ વસ્તુઓ અને લોકો હવામાં તરતા રહે છે, વિકલ્પ બી વસ્તુઓ નીચે પડે છે, વિકલ્પ સી દોડી શકાય છે, વિકલ્પ ડી વજન વધી જાય છે. સાચો ઉત્તર છે વિકલ્પ અ. અવકાશયાનમાં શૂન્ય ગુરુત્વાકર્ષણને લીધે ખોરાક, પાણી અને વાળ સતત હવામાં ઊભા ભાગ્યા તરતા રહે છે. પ્રશ્ન નંબર 21. વિશ્વ પ્રસિદ્ધ ગરમ પશ્મિના શાલ, પશ્મિના શોલ કઈ બકરીના વાળમાંથી બને છે? વિકલ્પ એ ચાંગપા જનજાતિની પહાડી બકરીઓ, વિકલ્પ બી સામાન્ય દેશી બકરી, વિકલ્પ સી ઘેટા, વિકલ્પ ડી યાક. સાચો ઉત્તર છે વિકલ્પ અ. પશ્મિના શાલ 6 સામાન્ય સ્વેટર જેટલી ગરમ હોય છે અને લદ્દાખમાં 5000 મીટર ઊંચાઈએ વસતી બકરીઓમાંથી બને છે. પ્રશ્ન નંબર 22. ભારતમાં ઠંડુ રણ કોલ્ડ ડેઝર્ટ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે?
વિકલ્પ એ લદાખ ભાગ્યા લેહ, વિકલ્પ બી કચ્છનું રણ, વિકલ્પ સી જેસલમેર, વિકલ્પ ડી મનાલી. સાચો ઉત્તર છે વિકલ્પ અ. લદાખ ઊંચાઈ પર આવેલું હોવાથી ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને બરફના પહાડો હોવાથી તેને ઠંડુ રણ કહે છે. પ્રશ્ન નંબર 23. ઝારખંડમાં જંગલો બચાવવા માટે તોરંગ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ સૂર્યમણી સૂર્યમાની સ્ટાર ગર્લ, વિકલ્પ બી મેધા પાટકર, વિકલ્પ સી અમૃતા દેવી, વિકલ્પ ડી ગૌરા દેવી. સાચો ઉત્તર છે વિકલ્પ અ. સૂર્યમણીએ કુડુક ભાષામાં તોરંગ, જેનો અર્થ જંગલ થાય છે, કેન્દ્ર શરૂ કરી આદિવાસી સંસ્કૃતિ બચાવી. પ્રશ્ન નંબર 24. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી નેશનલ અક્વેટિક એનિમલ કયું છે? વિકલ્પ એ ગંગા ડોલ્ફિન ગેંગેટિક ડોલ્ફિન, વિકલ્પ બી બ્લુ વ્હેલ, વિકલ્પ સી મગર, વિકલ્પ ડી શાર્ક. સાચો ઉત્તર છે વિકલ્પ અ. ગંગા નદીની ડોલ્ફિન ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. પ્રશ્ન નંબર 25. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી નેશનલ હેરિટેજ એનિમલ કયું છે? વિકલ્પ એ હાથી એલિફન્ટ, વિકલ્પ બી વાઘ ટાઈગર, વિકલ્પ સી સિંહ લાયન, વિકલ્પ ડી ઘોડો હોર્સ. સાચો ઉત્તર છે વિકલ્પ અ. હાથીને 2010માં ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી નેશનલ હેરિટેજ એનિમલ જાહેર કરવામાં આવ્યું હતું. નવોદયમાં 100% સિલેક્શન માટે આજે જ ગૂગલ પ્લે સ્ટોરમાંથી વિદ્યા સારથી એપ ડાઉનલોડ કરો. વિડિયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.